સવારે મારી આંખ એક વિચિત્ર અવાજથી ખુલી. ઠંડી એટલી તેજ હતી કે રજાઈ છોડવાનું મન નહોતું થઈ રહ્યું, પણ દરવાજાની બહાર વધતા અવાજોએ મને ઉઠવા મજબૂર કરી દીધી. મેં શોલ ઓઢી અને દરવાજો ખોલ્યો તો સામે એક ભીડ ઊભી હતી. બધાની નજર નીચે જમીન પર ટકેલી હતી. હું આગળ વધી તો જોયું કે એક નવજાત બાળકી કાળા કપડામાં લપેટી જમીન પર પડી હતી. એક મહિલા બોલી, ખબર નહીં કોનું પાપ છે જે રાતના અંધારામાં અહીં છોડી ગયું. બીજીએ કહ્યું, પ્રેમ મોહબ્બતમાં બદનામ થઈને કોઈ આ નાજાયસ બાળકી મંદિરના પંડિતજીના ઘરની સામે છોડી દીધી છે. કોઈએ તો ત્યાં સુધી કહી દીધું અને કચરામાં ફેંકી દેવી જોઈએ. જો આવી ગંદકી ઉછેરતા રહીશું તો પછી આવા દિવસો વારંવાર આવશે. મેં ઝૂકીને તે બાળકીને ખોળામાં ઊંચકી લીધી. તે ખૂબ જ કમજોર હતી અને કાંપતી શ્વાસો લઈ રહી હતી. મેં બધાને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું અને દરવાજો બંધ કરી દીધો. તે સમયે મારા પતિ નરેશ કોઈ કામથી બહાર ગયા હતા. મેં વિચાર્યું કે જ્યારે તેઓ પાછા ફરશે ત્યારે વાત કરીશ, પરંતુ મનમાં કોઈ ખૂણામાં મને અહેસાસ હતો કે તેઓ આ બાળકીને ક્યારેય સ્વીકાર નહીં કરે. મારા લગ્નને 10 વર્ષ થઈ ગયા હતા, પરંતુ મને સંતાનનું સુખ ન હતું મળ્યું. દરેક ઈલાજ કરાવ્યો, દરેક પ્રાર્થના કરી, પરંતુ પરિણામ માત્ર નિરાશા જ રહ્યું. આ બાળકીને જોઈને મારા અંદર એક વિચિત્ર મમતા જાગી ઉઠી. લાગ્યું જાણે વર્ષોથી સૂના આંગણામાં કોઈ સુગંધ ઉતરી આવી હોય. આગલા 3 દિવસ મેં તેની દેખભાળ એવી રીતે કરી જાણે તે મારી પોતાની સંતાન હોય. ચોથા દિવસે જ્યારે પંડિતજી ગામથી પાછા ફર્યા અને બાળકને જોઈ તો તેમનો ચહેરો બદલાઈ ગયો. તેમણે ગુસ્સામાં પૂછ્યું, આ કોણ છે? મેં શાંત સ્વરમાં કહ્યું, સવારે દરવાજા પર મળી હતી, ખૂબ બીમાર હતી ને લાગ્યું કે આ ભગવાન તરફથી એક પરીક્ષા છે. તેઓ ગુસ્સામાં બોલ્યા, તમને શું અધિકાર છે વગર પરિવારની કોઈ ગંદકીને ઘરમાં લાવવાનો? પોતાની સંતાન તો કોઈ આ રીતે ન છોડે. મેં જવાબ આપ્યો, આપ ભગવાનના સેવક છો, આ પ્રકારની વાતો કેવી રીતે કરી શકો? તેમણે નજર ફેરવી લીધી અને કહ્યું, આ બાળકી અહીં એક દિવસ પણ નહીં રોકાય. હું ચૂપ થઈ ગઈ. આખી રાત તે બાળકીને છાતી સરસી ચાંપીને હું વિચારતી રહી, જો હું પણ બીજાઓની જેમ તેને ઠોકરાવી દેત તો શું ભગવાન મારાથી પ્રસન્ન થાત? મારા દિલે કહ્યું કે મેં જે કર્યું તે સાચું કર્યું. જ્યારે આગલા દિવસે પંડિતજી ગુસ્સેથી કહેવા લાગ્યા કે આને કોઈ અનાથાલયમાં છોડી દો, પણ મેં સાફ મનાઈ કરી દીધી. મેં કહ્યું કે આ હવે મારી જવાબદારી છે. ભગવાનને આપ્યું છે, ભગવાન જ રાખશે. તેઓ નારાજ થઈ ગયા અને ઘણા દિવસો સુધી મારી સાથે વાત ન કરી, પણ મેં બાળકીને ન છોડી. તેનું નામ વિભા રાખ્યું અને રોજ તેના માટે પ્રાર્થનાઓ કરતી રહી. પડોશીઓએ હવે મારી પીઠ પાછળ વાતો કરતા, પણ મેં તેમની વાતો પર ધ્યાન દેવાનું છોડી દીધું. બાળકી રાતોમાં રડતી તો પંડિતજી ક્રોધિત થતા. ઘણીવાર મને ઠપકો આપતા, પણ હું ચૂપચાપ સહન કરી રહી હતી. હું જાણતી હતી કે જે દિવસે આ બાળકી મારા દિલમાંથી નીકળી જશે તે દિવસ મારી આત્માનો મૃત્યુ હશે. 2 અઠવાડિયા વીતી ગયા. બાળકી હવે થોડી સારી થઈ ગઈ. તેના ચહેરા પર ચમક આવી ગઈ હતી. મારી દુનિયા બદલાઈ ચૂકી હતી. દરેક વસ્તુ જાણે તે નાનકડી જીવની આસપાસ ફરવા લાગી હતી. એક દિવસ મંદિરેથી આવ્યા પછી પંડિતજીએ કહ્યું, પડોશીઓ વાતો બનાવી રહ્યા છે, હજી પણ સમય છે, આને છોડી દો. મેં જવાબ આપ્યો, જો તમને ભગવાનની ઈચ્છા સ્વીકાર નથી તો ઓછામાં ઓછું મારી લાગણીઓનું તો સન્માન કરો. પંડિતજી ચૂપ થઈ ગયા અને પછી કોઈ ન કહ્યું. મેં ચૂપચાપ બાળકી માટે નાના નાના કપડાં સીવડાવ્યા, પારણું બનાવ્યું અને રોજ તેને આલરડું સંભળાવવા લાગી. તે જ્યારે મને જોઈને સ્મિત કરતી તો એવું લાગતું જાણે આખી દુનિયા મારા પગમાં મૂકી દેવામાં આવી હોય. એક રાત બાળકીએ ખૂબ રડવાનું શરૂ કરી દીધું. કદાચ પેટમાં દુખાવો હતો. હું તેને છાતી સર ચાપીને ઝૂલાવા લાગી. તે જ સમયે પંડિતજી ઓરડામાંથી નીકળ્યા અને ગુસ્સામાં બોલ્યા, આ શું તમાશો લગાવી રાખ્યો છે? તમે અંદાજો નથી કે મહોલ્લાવાળા શું કહી રહ્યા છે? તમે એક પાપને પાડી રહ્યા છો. મેં ધીમેથી કહ્યું, જો આ પાપ છે તો શું ભગવાન અમને તેની પરીક્ષામાં નહીં નાખે? તમે ધર્મની વાત કરો છો, શું ધર્મમાં અનાથ પર દયા કરવાનો પુણ્ય નથી બતાવવામાં આવ્યો? પંડિતજી ચૂપ રહ્યા, પણ તેમના ચહેરા પર કઠોરતા સાફ દેખાઈ રહી હતી. સવારથી પ્રાર્થના પછી
તેઓ મંદિરે ગયા અને બપોર સુધી પાછા ના આવ્યા. હું જાણતી હતી કે તેઓ કંઈક વિચારી રહ્યા છે. હજી તેમના દિલમાં ક્યાંક કોઈ કોમળ ભાવના પણ જાગી રહી હતી, પણ તેઓ તેને સ્વીકાર કરવા ન હતા માંગતા. આ દરમિયાન મારી સહેરી મારા ઘરે આવી. તે જાણતી હતી કે હું કેટલા વર્ષોથી સંતાન માટે તડપી રહી હતી. જ્યારે મેં વિભાની વાત કરી તો તે ભાવુક થઈ ગઈ ને કહેવા લાગી, આ ભગવાનની કૃપા છે જે તને આ બહાને માં બનાવી દીધી. તેણે બાળકી માટે એક નાનું ફ્રોક ભેટમાં આપ્યું અને કહ્યું, માં બનવા માટે માત્ર જન્મ દેવો જરૂરી નથી હોતો. તે દિવસે મારા દિલને શાંતિ મળી. રાત્રે પતિ પાછા આવ્યા. તેમના હાથમાં કેટલીક પુસ્તકો હતી. તેઓ સીધા પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. મેં ખાવાનું મૂક્યું પણ તેઓ ન નીકળ્યા. હું જાણતી હતી કે તેમના અંદર કંઈક તૂટી રહ્યું છે, પણ તેઓ તેને સ્વીકારવા તૈયાર ન હતા. આગલા દિવસે સવારે તેમણે કહ્યું કે તેઓ વિભા માટે કોઈ બીજી વ્યવસ્થા કરવા માગે છે. મેં હિંમત એકઠી કરીને કહ્યું, જો તમને મારી વાત પર વિશ્વાસ નથી તો કોઈ દિવસ ભગવાન તમને તે સંકેતો અવશ્ય દેખાડશે જે તમારા હૃદયને બદલી દેશે. કેટલાક દિવસોમાં આ મૂંઝવણમાં પસાર થઈ ગયા. એક દિવસ મેં મંદિરના પૂજારીને ઘરે બોલાવ્યા અને તેમને આખી સ્થિતિ જણાવી. પૂજારીએ નરમાશથી કહ્યું, આ બાળકી ભગવાન તરફથી તમારા માટે પરીક્ષા પણ હોઈ શકે છે અને ભેટ પણ. અનાથના માથે હાથ ફેરવનાર હાથ સ્વર્ગમાં ચમકે છે. પંડિતજી માથું નમાવીને સાંભળતા રહ્યા પણ કંઈ ન બોલ્યા. થોડા દિવસો પછી વિભાને તાવ આવી ગયો. હું તેને લઈને હોસ્પિટલ ગઈ. ડોક્ટરે દવા આપી અને કહ્યું કે શરીર કમજોર છે, ધ્યાન રાખવું પડશે. હું દિવસ રાત એની દેખભાળમાં લાગી રહી. પંડિતજીએ પણ આ જોઈને થોડી નરમાશ દેખાડી અને રાત્રે જમતી વખતે પહેલી વાર પૂછ્યું, કેવી છે? મેં કહ્યું, હવે સારું છે, પણ તેમની આંખોમાં હજી પણ પૂરી સ્વીકૃતિ ન હતી. એક દિવસ મંદિરની સમિતિની બેઠક થઈ. પંડિતજી માટે ભથ્થું વધારવાનો નિર્ણય થયો હતો. સાથે જ એક શ્રદ્ધાળુએ જણાવ્યું કે મંદિરવાળાઓએ એક પ્લોટ ખરીદ્યો છે જેના પર પંડિતજી માટે મકાન બનાવવામાં આવશે. આ સાંભળીને પંડિતજી ખૂબ પ્રસન્ન થયા. જ્યારે તે ઘરે આવ્યા તો પહેલીવાર ચહેરા પર ખુશી હતી. તેમણે જણાવ્યું કે ભગવાનની કૃપા થઈ છે. મંદિરવાળાઓએ સેવાના બદલામાં મકાન આપવાનું વચન આપ્યું છે. મેં કહ્યું કે તમે જોયું, આ બાળકી આપણા માટે સૌભાગ્ય લઈને આવી છે. તેમણે નજર ફેરવી લીધી અને કોઈ જવાબ ન આપ્યો. તે સમયે મને એ અહેસાસ થઈ ગયો કે સચ્ચાઈ ક્યારેક માણસની સામે હોય છે પણ તે પોતાના અહંકારમાં તેને જોવાનું નકારી દે છે. એક મહિનામાં પંડિતજીની સખાઈ થોડી ઓછી થઈ ગઈ. તેઓ ક્યારેક બાળકને દૂરથી જોઈ લેતા પણ પાસે આવવાની હિંમત ન હતા કરતા. એક દિવસ સમિતિના વેસાની નીકળવાના સમાચાર સાંભળીને મારા હૃદયમાં વિચિત્ર ખુશી ભરાઈ ગઈ હતી. ઘણા મહિનાઓથી હું સમિતિમાં પૈસા જમા કરી રહી હતી, પણ દર વખતે કોઈ બીજાનું નામ નીકળતું હતું, જાણે કિસ્મત મને ચીડવી રહી હોય. આ વખતે જ્યારે મારું નામ નીકળ્યું, કલાકો જાણે ભગવાને મારી યાત્રાનું ફળ આપી દીધું હોય. 6 લાખ રૂપિયા મળ્યા. સૌથી પહેલો ખ્યાલ વિભા માટે આવ્યો. તેની દવાઓ, કપડાં અને કેટલીક જરૂરી વસ્તુઓ તે અત્યાર સુધી ટાળી રાખી હતી, તેમણે પૂરી કરવાની મેં નક્કી કરી લીધી. તે જ દિવસે પંડિતજી પણ મંદિરેથી પાછા ફર્યા તો હાથમાં મીઠાઈનો ડબ્બો હતો. મેં હેરાન થઈને પૂછ્યું કે આ ખુશી કઈ વાતની છે? તેમણે કહ્યું, મંદિરના લોકોએ મળીને આ નિર્ણય લીધો છે કે હવે આપણે ભાડાના મકાનમાં નહીં રહીએ. તે લોકો ઈચ્છે છે કે આપણા માટે એક ખાનગી મકાન બનાવવામાં આવે. મંદિરની પાસે જ એક જમીન ખરીદવામાં આવી છે. તેમણે કહ્યું, આ સેવાનું ઇનામ છે. હું ચૂપ રહી, પણ મારા દિલમાં એક અવાજ હતો જે વારંવાર કહી રહ્યો હતો કે આ બધું વિભાને લીધે છે. વિભા માંડ 2 મહિનાની હતી, પણ તેની હાજરીએ ઘરની શાંતિમાં જાણે રંગ ભરી દીધા હતા. હું દરરોજ તેની સાથે સમય વિતાવતી અને સમયનો ખ્યાલ જ ન રહેતો. જ્યારે તે રાત્રે રડતી તો હું તેને આલરડું ગાતી અને તે મારા છાતી પર માથું મૂકીને સૂઈ જતી. કમિટી પાસેથી મેં તેના માટે પારણું ખરીદ્યું, નવું ગાદલું બનાવ્યું, કેટલાક ગરમ કપડાં લીધા અને તેની દવાઓ માટે એક નાનું લોકર રાખ્યું જેથી જરૂરિયાતના સમયે બધું ઉપલબ્ધ હોય. મને તે પેશમાં મારી જગ્યાઓ કરતાં વધારે તે બાળકીનો અધિકાર દેખાતો હતો. તે દિવસ મંદિરની
કમિટીના અધ્યક્ષે પંડિતજીને બોલાવ્યા અને જમીનના કાગળો તેમના હાથમાં સોંપી દીધા. પંડિતજી ઘરે આવીને ચૂપચાપ બેસી ગયા. મેં જોયું કે તેમની આંખોમાં વિનાશ હતી. પૂછ્યું તો બોલ્યા, ભગવાનની કૃપાથી ડર લાગે છે, કારણ કે આપણે પાપી છીએ. મંદિરના લોકોએ ફક્ત સેવાના બદલામાં અમને સન્માન આપ્યું, પણ કદાચ તેઓ નથી જાણતા કે મારા હૃદયમાં કેટલો બોજો છે. હું ચૂપચાપ તેનો હાથ પકડ્યો અને કહ્યું, જો હૃદયમાં બોજો મહેસૂસ થઈ રહ્યો છે તો તેને સ્વીકાર કરી લેવો જોઈએ. ઇનકાર કરવો જીદ હોય છે. પંડિતજી થોડીક ક્ષણો ચૂપ રહ્યા, પછી બોલ્યા, તારી જીદે જ મને આજે આ મુકામ સુધી પહોંચાડ્યો છે. જો હું હોત તો કદાચ ક્યારનો વિભાને ક્યાંક છોડી આવ્યો હોત. તે એક એવા પાપને તારા ઘરમાં રાખ્યો જેને હું સહન ન કરી શક્યો, પણ કદાચ તે જ પાપ આપણા માટે વરદાન બની ગયો છે. મેં કહ્યું, જો આ પાપ હોત તો ભગવાન આપણી જોડીમાં ખુશીઓ શા માટે નાખતા? પંડિતજી કંઈ ન બોલ્યા, પણ પહેલી વાર મેં તેમની આંખોમાં હાર માનવાની ઝલક જોઈ. 1 મહિનામાં ઘરના નિર્માણની શરૂઆત થઈ ગઈ. મંદિરના લોકો દરરોજ આવીને કામ જોતા અને પંડિતજીના આશીર્વાદ લેતા. હું પણ તેમની સાથે ઊભી રહેતી, પણ મારા હૃદયમાં એ જ શાંત ખુશી હતી કે જે બાળકીને બધા નાજાયઝ કહી રહ્યા હતા, તેના જ કારણે આપણું ઘર બની રહ્યું છે. મહોલ્લામાં કેટલાક લોકો હજી પણ વાતો બનાવતા હતા. કહેતા, જુઓ કેવી રીતે કમિટીમાં મકાન મળી ગયું. જરૂર કોઈ ખાસ ઉપાય કર્યો હશે. હું સાંભળતી હતી, પણ ચૂપચાપ રહેતી હતી, કારણ કે સચ્ચાઈને કોઈ સફાઈની જરૂર નથી હોતી. સમય પોતે ગવાહી આપી દે છે. એક દિવસ પંડિતજીના એક જૂના શિષ્ય મળવા આવ્યા અને વિભા દીકરીને જોઈને બોલ્યા, કેટલી પ્યારી બાળકી છે. પંડિતજી કંઈક કહેવા જવાના હતા કે મેં કહી દીધું, હા, આ અમારી દીકરી છે. તેઓ હેરાન થયા, પણ પ્રશાંત થઈને આશીર્વાદ આપીને ચાલ્યા ગયા. તે જ સાંજે પંડિતજીએ કહ્યું, તે આજે પહેલી વાર બધાની સામે કહ્યું કે તે અમારી દીકરી છે. મેં કહ્યું, જ્યારે તમારા દિલમાં હજી પણ જગ્યા નથી બની, તમારી મારે કોઈની વાતોની પરવા શા માટે કરવી જોઈએ? મારા હૃદયમાં તે રહે છે અને બસ તે જ કાફી છે. પંડિતજી થોડીવાર ચૂપ રહ્યા, પછી ધીમેથી કહ્યું, કદાચ તું સાચું કહી રહી છે. કદાચ તે ખરેખર આપણા માટે સૌભાગ્યશાળી છે. તેમના મોઢેથી આ વાત સાંભળીને મને વિશ્વાસ થઈ ગયો કે મારો રસ્તો સાચો છે. ભગવાન જો ઈચ્છે તો પાપને પુણ્યમાં બદલી શકે છે. અને મેં મનમાં જ પ્રાર્થના કરી, હે ભગવાન, જે રીતે તે મને માં બનાવી, એ જ રીતે મારા પતિના હૃદયને તેને પણ પિતા બનાવી દે. પંડિતજીની જીભથી ભલે કેટલાક નરમ શબ્દો નીકળ્યા હતા, જેથી મને આશા બંધાઈ, પણ તેમનું વર્તન ધીમે ધીમે બદલવા લાગ્યું. તેઓ વિભાને જોવાથી અચકાતા હતા. જો તે પાસે આવતી તો તેઓ નજર ફેરવી લેતા. એક દિવસ મેં તેમના હાથમાં વિભાની દૂધની બોટલ આપી તો તેમણે હાથ પાછો ખેંચી લીધો અને કહ્યું, મારે આની સાથે કોઈ લેવા દેવા નથી. આ મારી જવાબદારી નથી. હું ચૂપ રહી. કંઈ કહેવું નકામું લાગ્યું. હવે વિભા 5 મહિનાની થઈ ચૂકી હતી. પોતાના નાના હાથોથી મારો ચહેરો પકડી લેતી હતી. જ્યારે હું તેને હાલેલું ગાતી તો આંખો બંધ કરી આરામથી સ્મિત કરતી. મેં ઘણીવાર અનુભવ્યું કે પંડિતજી તેને છુપાઈને જોતા હતા, પણ જેવી મારી નજર તેમના પર પડતી, તેઓ તરત જ મોઢું ફેરવી લેતા. એક રાતે બાળકીને હલકો તાવ આવી ગયો. મેં તેને ખોળામાં લીધી, તેનું માથું ઠંડુ કર્યું. પંડિતજી ઓરડામાંથી નીકળ્યા, મારી તરફ જોયું ને કંઈ પણ કહ્યા વગર પાછા ચાલ્યા ગયા. સવારે જ્યારે હું દવા લેવા ગઈ તો મહોલ્લાની એક મહિલાએ વાતચીત દરમિયાન કહ્યું, અમને તો વિશ્વાસ નથી આવતો કે પંડિતજીએ આ બાળકીને પોતાના ઘરમાં જગ્યા આપી છે. જો પંડિત જેવા લોકો પણ નાજાયઝને અપનાવી આપશે તો લોકો કોને દોષી ઠેરાવશે? હું ચૂપચાપ સાંભળીને ત્યાંથી હટી ગઈ. ઘરે આવીને મેં પંડિતજીને કહ્યું, લોકો હજી પણ વાતો કરી રહ્યા છે. તમારું ચારિત્ર પણ સવાલોમાં છે. જો આ બાળકી તમને બોજો લાગતી હોય તો મને પરવાનગી આપો, હું તેની સાથે ક્યાંક બીજી જગ્યાએ ચાલી જઈશ. પંડિતજી ગુસ્સામાં આવી ગયા અને બોલ્યા, ધમકી ના આપો. આ ઘર તમારું છે, પણ આ પાપની પોટલીના કારણે મારા નિર્ણયો પર પ્રભાવ ન નાખો. મેં કહ્યું, જો આ પાપની પોટલી છે તો તમારા ભાગ્યમાં કૃપા ક્યાંથી આવી ગઈ? મકાન મળ્યું, મંદિરવાળાઓએ સન્માન આપ્યું, સમિતિ બની, તમને ભત્તામાં વૃદ્ધિ મળી, આ બધું કોના આવ્યા પછી?
થયું. પંડિતજીએ ઠંડા સ્વરમાં જવાબ આપ્યો, આ બધું ભગવાનની કૃપા છે, કોઈ બાળકીને કારણે નહીં. મેં કહ્યું, ભગવાનની કૃપા પણ કોઈ માધ્યમથી જ આવે છે. જો તમે જોવા નથી માંગતા તો ના જુઓ, પણ હું દરરોજ મારી આંખોથી આ બાળકના અસ્તિત્વમાં ભગવાનની ઈચ્છા અનુભવું છું. પંડિતજીએ તે બાળકી સાથે બિલકુલ સંબંધ સમાપ્ત કરી લીધા હતા. હવે તેઓ ના તો તેને જોતા, ના તો તેનો કોઈ ઉલ્લેખ કરતા. એક દિવસ બાળકીના રડવા પર તેઓ ભડકી ઉઠ્યા, બોલ્યા, આનું રડવું હવે મારા સહનશીલતાની બહાર છે. તેના માટે કોઈ બીજી જગ્યાની વ્યવસ્થા કરો. મેં ચૂપચાપ બાળકીને મારી છાતી સર ચાપી લીધી અને ધીમે ધીમે તેને આલરડું સંભળાવવા લાગી. તે જ સમયે પંડિતજીના મઠનો એક વિદ્યાર્થી બીમાર થઈ ગયો. મેં જોયું કે તેઓ તેના માટે ચિંતિત થઈ ઉઠ્યા. હોસ્પિટલના ધક્કા ખાધા, દવાઓની વ્યવસ્થા કરી, પ્રાર્થનાઓ કરી. મેં તેમને કહ્યું, તમને બીજાના બાળકો માટે હૃદયમાં સંવેદના રાખો છો, પણ જે બાળકી તમારા ઘરમાં છે તેના માટે તમારા હૃદયમાં કોમળતા શા માટે નથી આવતી? પંડિતજી બોલ્યા, તે વિદ્યાર્થી છે, સારા કાર્યોમાં લાગેલો છે, અને આ બાળકીના જાણે ક્યાં ચરિત્રહીનનું લોહી છે. મેં કહ્યું, લોહીથી નિર્ણય તમે નહીં કરી શકો, ભગવાન કરે છે, અને તે જ ભગવાન કદાચ તમારા હૃદયની પરીક્ષા લઈ રહ્યા છે કે જુઓ તમે કોઈને ફક્ત ધર્મશાસ્ત્રથી તોલો છો કે માનવતાથી, પણ વાતોની કોઈ અસર ન થઈ. તેમની કઠોરતા દિવસે ને દિવસે વધતી જઈ રહી હતી. તેઓ પૂજાપાઠ પછી લાંબા ભાષણો આપતા, મંદિરમાં બાળકોને ધર્મ શીખવતા, પણ ઘરે આવતા જ એક અજાણ્યા માણસ બની જતા. બાળકી કસડાતી તેમના પગ તરફ જતી, પણ દર વખતે તેઓ તેને અવગણતા અથવા દૂર હટાવીને કોશિશ કરતા. એક સાંજે બાળકી ચાલતા ચાલતા તેમની ટોપી પકડી લીધી. તેઓ ચોંકી ગયા અને તરત ટોપી ખેંચીને બોલ્યા, આને નહીં અડો. મેં જોયું, તેમની આંખોમાં હળવી અશાંતિ હતી, જાણે તેઓ કંઈક મહેસૂસ કરી રહ્યા હોય, પણ તે ભાવનાને ઝટકી રહ્યા હતા. મહોલ્લાના કેટલાક શિષ્યો એક દિવસ તે બાળકીને મારા ખોળામાં જોઈને બોલ્યા, પંડિતજીને લાગે છે. પંડિતજી તરત બોલ્યા, મારી નથી. મેં ચૂપચાપ બાળકીને છાતી સર ચાપી લીધી અને મનમાં જ વિચાર્યું, જે બાળકીને તમે દુનિયાની સામે તમે અપનાવવાનો ઇનકાર કરી રહ્યા છો, તે જ બાળકી એક દિવસ તમારી ઓળખ બનશે. દિવસ આ રીતે પસાર થતા ગયા. પંડિતજી હવે તેની પાસેથી પણ પસાર થવાનું પસંદ ન હતા કરતા. હું અંદરથી તૂટી જઈ રહી હતી, પણ પંડિતજીના વ્યવહારમાં કોઈ નરમાશ ન હતી આવી. હું વિભાને છાતી સરથી છાપીને દરરોજ એક નવી પરીક્ષામાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન મારા શરીરમાં કેટલાક ફેરફારો અનુભવ થવા લાગ્યા. શરૂઆતમાં મેં અવગણવા કરી, પણ જ્યારે ચક્કર આવવા લાગ્યા અને ખાવાની સુગંધથી વોમિટ જેવું લાગવા લાગ્યું, તો હું ગભરાઈ ગઈ. હું નજીકની હોસ્પિટલ ગઈ. મહિલા ડોક્ટરે કેટલાક પ્રશ્નો પૂછ્યા અને પછી કેટલીક તપાસ કરાવવાનું કહ્યું. તપાસ પછી જ્યારે તે રિપોર્ટ જોઈ રહી હતી, તો તેના કપાળ પર કરચલીઓ પડી ગઈ. હું મનમાં જ વિચારી રહી હતી કે ક્યાંક કોઈ મોટી બીમારી ન હોય. તે શાંત સ્વરમાં બોલી, ફાલ્ગુની, તમે ગર્ભવતી છો? મેં આશ્ચર્યથી પૂછ્યું, શું? તે હસીને બોલી, જી હા, તમને 4 મહિનાનો ગર્ભ છે. મેં કહ્યું, મને તો વિશ્વાસ હતો કે મારામાં સંતાનની ક્ષમતા જ નથી. ડોક્ટરે જૂના રિપોર્ટ્સ જોવા માટે કહ્યું. મેં જણાવ્યું કે વર્ષો પહેલા ઘણા પરીક્ષણો કરાવ્યા હતા અને બધાએ કહ્યું હતું કે હું અજાણી છું, બાળક થવું શક્ય નથી. તે થોડીવાર વિચારતી રહી, પછી બોલી, ચિકિત્સક વિજ્ઞાન પર દરેક સવાલનો જવાબ નથી આપી શકતું. આ ભગવાનની ઈચ્છા છે. તે ઈચ્છે તો વાંજણીને પણ માં બનાવી શકે છે. હું ઘરે આવીને ચૂપચાપ વિભાને ખોળામાં લઈને બેસી ગઈ. મારું હૃદય ધબકી રહ્યું હતું. ખુશી પણ હતી, ડર પણ. વિચારી રહી હતી કે પંડિતજીની સામે આ ખબર કેવી રીતે મૂકવું. ઘણા કલાકો વીતી ગયા. સાંજે જ્યારે પંડિતજી ઘરે આવ્યા, તો મેં જમ્યા પછી ચૂપચાપ આપ કહ્યું, મારે તમને એક વાત કહેવી છે. તે ગંભીર થઈ ગયા અને બોલ્યા, હા કહો. મેં કહ્યું, હું ગર્ભવતી છું. તે થોડી ક્ષણો માટે જોતા રહ્યા, જાણે તેમને બરાબર સંભળાયું જ ન હોય. પછી ધીમેથી બોલ્યા, શું કહ્યું? મેં પુનરાવર્તન કર્યું. થોડી ક્ષણની શાંતિ પછી તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ભગવાનનો આભાર માન્યો, મારા કપાળ પર હાથ મૂક્યો અને કહ્યું, ભગવાને ઘણી કૃપા કરી છે. મેં વિચાર્યું, કદાચ હવે તેમના હૃદયમાં થોડી ડરમાશ આવી જાય,
પણ આગલા જ દિવસે તેમના વર્તનમાં વિચિત્ર બદલાવ આવી ગયો. તે વિભાથી પૂરી રીતે કપાઈ ગયા. અહીં સુધી કે જો તે તેમની પાસેથી પસાર પણ થતી તો તેઓ ગુસ્સાથી મોઢું ફેરવી લેતા. એક દિવસ મેં જોયું કે વિભા ચાલતા ચાલતા તેમના પથારી પર આવી ગઈ. પંડિતજીએ જોરથી ઠપકો આપતા કહ્યું, આને મારાથી દૂર રાખો. હું નથી ઈચ્છતો કે મારા બાળકના રસ્તામાં આ અપશુકન આવે. હું અંદર સુધી હલી ગઈ. આ તે જ બાળકી છે જેને તમે ઘણીવાર મારા ખોળામાં જોઈને ધિક્કારી રહ્યા હતા, પણ આજે જ્યારે તમને તમારી સંતાનનું સુખ મળવાનું છે તો તમે આ બાળકીને અશુભ કહેવા લાગ્યા. તેમણે કહ્યું, હવે આપણું પોતાનું બાળક આવવાનું છે અને હું એ સહન નહીં કરી શકું કે મારી સંતાનની સાથે કોઈ બીજાની નાજાયજ સંતાન રહે. મેં કહ્યું, તમારા બાળકને કોઈ દેવદૂત આકાશમાંથી લઈને નહીં આવે. તે પણ તે જ ગર્ભમાંથી જન્મ લેશે જેને તમે પાપની કોક કહીને ઠુકરાવી દીધી હતી. પંડિતજી આ વાત સાંભળીને ચૂપ થઈ ગયા, પણ તેમના વર્તનમાં વધુ કઠોરતા આવી ગઈ. હવે તેઓ તે બાળકીના કપડાને પણ હાથ ન હતા લગાડતા. તેના રમકડાને ઘરના ખૂણામાં મૂકી દેવામાં આવ્યા અને વારંવાર કહેતા, આનો અલગ ઓરડો કરી દઉં. મારા બાળક પર તેની અપશુકનતા અસર ન પડવી જોઈએ. એક દિવસ પંડિતજી બપોર સુધી મંદિરેથી પાછા ન આવ્યા. ત્યારે પાછા ફર્યા તો તેમના હાથમાં એક યાદી હતી. બોલ્યા, આ તે અનાથાલય છે જ્યાં આપણે વિભાને આપી શકીએ છીએ. ત્યાં તેની સારી ઉછેર થશે. મેં તે યાદી તેમના હાથમાંથી લઈને ફાડી નાખી અને કહ્યું, જે દીકરીને આપીને ભગવાને મને માં બનાવી, દુનિયાની કોઈ પણ સંસ્થા તેની માં ન બની શકે. મેં નિર્ણય કરી લીધો કે ભલે ગમે તે થાય, હું મારી બંને સંતાનોમાં પક્ષપાત નહીં આવવા દઉં. મારા શરીરમાં એક નવું બાળક આકાર લઈ રહ્યું હતું, પણ મારા દિલમાં વિભાની જગ્યા કોઈ ન લઈ શકે તેમ હતું. મને ખબર હતી કે પંડિતજી નવી ચર્ચા શરૂ કરવા માટે દિવસની પણ રાહ નહીં જોવે. સવારની પૂજા પછી તરત જ નાસ્તો કરતા બોલ્યા, મારે તારી સાથે સાફ વાત કરવી છે. હવે સમય આવી ગયો છે કે આ છોકરી વિશે અંતિમ નિર્ણય લેવામાં આવે. હું ચૂપચાપ તેમની તરફ જોતી રહી. તેમણે કોઈ પણ નરમાશ વગર લેખકમાં કહ્યું, હું નથી ઈચ્છતો કે તે છોકરી આપણા નવા ઘરમાં પગ મૂકે. ને કહ્યું, તે માત્ર એક છોકરી નથી, મારી દીકરી છે જેને મેં મારા ખોળામાં લીધી, ઉછેરી, રાતો જાગી, જેના રડવા પર હું તડપી. તે મારા અસ્તિત્વનો ભાગ છે. તેમણે ગુસ્સામાં કહ્યું, તે તારો ભ્રમ છે. અસલી સંતાન હવે આવવાની છે અને હું ઈચ્છું છું કે તારું બધું ધ્યાન આપણા બાળક પર હોય. મેં કહ્યું, શું મમતા અને સ્નેહ વહેંચી શકાય છે? જો મારા અંદર માનો ભાવ છે તો શું તે માત્ર એક બાળક સુધી સીમિત રહી શકે છે? પંડિતજીએ ગુસ્સામાં ખાવાનું સંકેલતા કહ્યું, મારે હવે બધું ચર્ચા નથી કરવી. કાં તો તે છોકરી આ ઘરમાં જશે, કાં તો હું. મેં બધું સાંભળ્યું પણ ચૂપ રહી, કારણ કે હવે મારી પાસે કહેવા માટે કંઈ બચ્યું ન હતું. તે જ રાત્રે જ્યારે હું દીકરીને સુવડાવી રહી હતી, પંડિતજી ઓરડામાં આવ્યા અને બોલ્યા, છેલ્લી વાર કહું છું, કાલે આ છોકરીને કોઈ સંસ્થામાં છોડી દો. તારી હાલત પણ એવી નથી કે બે બાળકોનો બોજો ઉઠાવી શકે. મેં કહ્યું, જો મારા દિલને સ્વીકાર કર્યો છે તો બીજો પણ ભગવાનની જ દેન છે અને બંને મારા માટે સમાન છે. તેમને થોડી ક્ષણ માટે જોઈ પછી બોલ્યા, તે જે જીદ કરી રહી છે તેનું પરિણામ તું જ જોશે. બીજા દિવસે પંડિતજીએ એક રિક્ષા બોલાવી અને કહ્યું, ચાલો આને લઈને ચાલીએ. મેં વિભાને છાતી સરથી ચાપીને કહ્યું, હું તેને લઈ તો જઈ શકું છું, પણ કોઈ અજાણ્યાને હવાલે નહીં કરી શકું. તેઓ બોલ્યા, તો પછી તું તારા થનારા બાળક સાથે ન્યાય નથી કરી રહી. હું ચૂપચાપ છોકરીને વળગીને દરવાજા તરફ વધી, પણ થોડી ક્ષણ પછી ફરી આને બોલી, મને મારી મમતા પર શંકા નથી, પણ તમારી નફરતને મારા પગ રોકી લીધા છે. હું આ પગલું ત્યારે ઉઠાવીશ જ્યારે મારા મનમાં જરા પણ શંકા હશે કે આ દીકરી મારા માટે પરીક્ષા છે. ત્યાર સુધી તો આ મારી શુભેચ્છા છે. પંડિતજીએ દરવાજો બંધ કરતા કહ્યું, તો પછી યાદ રાખજે, હવે હું આ છોકરી માટે કોઈ દયા નહીં દેખાડું. મારી તરફથી તે આ ઘરમાં નથી. મેં મારા સાસરિયાઓ પાસેથી માર્ગદર્શન લેવાનું નક્કી કર્યું. ફોન પર મારી મોટી નણંદ સાથે વાત કરી અને તેમને બધી સચ્ચાઈ જણાવી. તે થોડી વાર ચૂપ રહી, પછી બોલી, બહેન, માં બનવું સરળ છે, પણ કોઈ બીજાના બાળકને દત્તક લઈને માં બનવું માત્ર ભાગ્યશાળી લોકોના જ વશની વાત છે.
તારા માટે મારું સન્માન વધુ વધી ગયું છે. તેમની વાતોએ મને હિંમત આપી. એક દિવસ વિભા પંડિતજીને સામે એક રમકડું મૂકી દીધું. તેમણે સખત લહેકામાં કહ્યું, લઈ જાઓ આને અહીંથી. બાળકી ડરીને મારી તરફ ભાગી અને મારા ખોળામાં છુપાઈ ગઈ. મેં તેને મજબૂતી પકડી લીધી અને મનમાં જ કહ્યું, જે હૃદયમાં ભગવાન તરફથી આવેલી અમાનત માટે જગ્યા નથી હોતી, તે હૃદય ક્યારેય પૂરું નથી થઈ શકે. મેં હવે નક્કી કરી લીધું હતું કે ભલે ગમે તે થાય, હું મારી મમતા પર આંચ નહીં આવવા દઉં. મારી મમતાનો રંગ કોઈ સંબંધનો મોહતાજ નથી. તે દિવસોમાં હું ઘરની સાફ સફાઈ લાગેલી હતી. ગર્ભાવસ્થાનો છેલ્લો મહિનો ચાલી રહ્યો હતો. શરીરની સાથે સાથે મન પણ ભારે રહેતું હતું. પણ જ્યારે પણ વિભાને જોતી, અંદરથી કોઈ હિંમત જાગી ઉઠતી. તે દિવસે પંડિતજી કોઈ ધાર્મિક કાર્યમાં ભાગ લેવા માટે શહેરની બહાર ગયા હતા. મેં વિચાર્યું કે એમના ઓરડા અને ભંડારની સફાઈ પૂરી કરી લો, જેથી નવા બાળકના જન્મ પહેલા બધું વ્યવસ્થિત થઈ જાય. ભંડારમાં કેટલાક જૂના કપડાની પોટલી મૂકી હતી, જે ઘણા સમયથી ખોલવામાં આવી ન હતી. મેં પોટલી ખોલી અને કપડાં એક પછી એક કાઢવા લાગી. એમાં જ તે કાળી ચાદર દેખાઈ, જેમાં વિભા લપેટીને દરવાજા પર પડી હતી. હું થોડી ક્ષણ તેને હાથમાં પકડીને ચૂપચાપ રહી. તે ચાદર સમયનો એક જૂનો અધ્યાય હતો, જેની સાથે મારો ભાવાત્મક સંબંધ જોડાયેલો હતો. જ્યારે મેં ચાદર ખંખેરવાનું શરૂ કર્યું, તો એક ચિઠ્ઠી જમીન પર પડી. મેં ચિઠ્ઠી ઉપાડી વિચાર્યું, કોઈ જૂની રસીદ કે પત્ર હશે. પણ જેવી જ તેના પર નજર પડી, દિલના ધબકારા થંભી ગયા. તે સીધી પંડિતજીના નામ પર લખેલી હતી. તેમાં લખ્યું હતું, આ તમારી દીકરી છે. હું તમારા પર બોજો નાખવા નથી માંગતી, પણ મારું જીવન સમાપ્તિના આરે છે. કેન્સર અંતિમ તબક્કામાં છે. મેં આ ચાદા તમારા દરવાજા પર આશાથી રાખી છે કે કદાચ તમે તેને સ્વીકારી લેશો. જો આ ચિઠ્ઠી ક્યારેય ફાલ્ગુનીના હાથમાં લાગે, તો તેને જણાવી દેજો કે આ દીકરી તમારી બીજી પત્નીની અંતિમ નિશાની છે. મારા હાથ રૂજવા લાગ્યા. જમીન આંખોની સામે ફરવા લાગી. હું ફર્શ પર બેસી ગઈ. વિભાનો તે નાનો ચહેરો આંખોની સામે તરવા લાગ્યો. તે છોકરી જેને મારા પતિ દરરોજ પાપની સંતાન કહેતા રહ્યા, ગેરકાયદેસર હોવાનો ટોળો મારતા રહ્યા, તે તેમની પોતાની સંતાન નીકળી. હું મોડે સુધી ભંડારમાં બેસી રહી. ન રડવું આવ્યું, ન અવાજ નીકળ્યો. તે ક્ષણ એવી હતી જાણે મારા અંદરની આખી દુનિયા શાંત થઈ ગઈ હોય. મેં ચિઠ્ઠીને છાતીસરની ચાપી લીધી અને પછી ચાદરને ફરીથી લપેટીને પાછું મૂકી દીધી, જાણે કોઈ પવિત્ર વસ્તુ હોય. પંડિતજી સાંજે ઘરે પાછા ફર્યા. તેમના ચહેરા પર થાક હતો. મેં કહ્યું, મારે તમારી સાથે એકાંતમાં વાત કરવી છે. તે ચોંકીને બેસી ગયા. મેં ધીમેથી ચાદર અને ચિઠ્ઠી તેમની સામે મૂકી દીધી અને કહ્યું, મેં આ ભંડારની સફાઈ દરમિયાન કાઢી છે. વાંચી લો અને પછી સ્વયં નિર્ણય કરો કે તમે કોની સાથે છો. પંડિતજીએ ચિઠ્ઠી ઉપાડી અને વાંચતા જ તેમના ચહેરાનો રંગ બદલાવા લાગ્યો. તેઓ ચૂપ થઈ ગયા. થોડીવાર સુધી ચિઠ્ઠીને તાકતા રહ્યા. પછી ચાદરને અડ્યા અને તરત જ હાથ પાછો ખેંચી લીધો. તેમની આંખોમાં પહેલીવાર તે લાચારી હતી, જે કોઈ મોટા અપરાધ પછી આંખોમાં ઉતરે છે. મેં કહ્યું, જે બાળકીને તમે પાપ કહી રહ્યા હતા, તે તો તમારા લગ્નનું પરિણામ છે. તમે મારાથી બીજા લગ્નની વાત છુપાવી, પણ આ નિર્દોષનો શું દોષ હતો, જે તમારા દરવાજા પર છોડી દેવામાં આવી? પંડિતે પોતાની નજર ઝુકાવી લીધી. પછી ધીમે ધીમે બોલવા લાગ્યા. તેમણે જણાવ્યું કે એક ધાર્મિક કાર્યમાં દરમિયાન તેમને લગ્ન માટે મજબૂર કરવામાં આવ્યા. છોકરીની જાન ન હતી આવી અને માહોલ ખરાબ થઈ રહ્યો હતો. મને કહેવામાં આવ્યું કે લગ્ન કરી લો, જેથી છોકરીની ઇજ્જત બચી શકે. મેં ચૂપચાપ તે લગ્ન કરી લીધા. તે છોકરી બીમાર હતી. શરૂઆતમાં ખબર ન પડી, પછી ખબર પડી કે તેને કેન્સર છે. હું દર 2 મહિને તેને થોડા પૈસા આપતો હતો અને એ નક્કી થયું હતું કે આ બધું રહસ્ય રહેશે. તને ક્યારેય એ ખબર નહીં પડે. પણ જ્યારે તે છોકરી પોતાના છેલ્લા દિવસોમાં હતી, હું તેને જોવા ગયો, પણ તે ત્યાં ન હતી. સગાઓએ કહ્યું કે કદાચ તે ક્યાંક ચાલી ગઈ છે અથવા ભગવાન એને વહાલી થઈ ગઈ. હું ખાલી હાથે પાછો આવ્યો. મને ખબર ન હતી કે તે છોકરી વિવાહે જન્મ લીધો છે અને તે મારા ઘરે છોડી ગઈ છે. મેં પંડિતજીને કઠોર લેખામાં કહ્યું, તમે પોતાની પત્ની પર ભરોસો ન કર્યો, પણ આ દીકરી પર પણ
દયા ન કરી? શું ભગવાનના ભક્ત આવા હોય છે? શું પોતાની સંતાનને માત્ર એટલા માટે ઠુકરાવી દેવી જોઈએ કે તે તમારી બીજી જિંદગીની નિશાની છે? પંડિતજી રડવા લાગ્યા, કહેવા લાગ્યા, હું પોતાને કેવી રીતે માફ કરું? મેં તેને દરરોજ પારકી કહી, પાપ કહ્યું, તને રોકી, ડરાવી, તારા માતૃત્વ પર શંકા કરી અને તે મારી પોતાની દીકરી નીકળી. મેં કહ્યું, હવે નિર્ણય તમારા હાથમાં છે. તમે તેને પાપની પોટલી સમજીને ઘરથી કાઢવા માંગતા હતા. હવે બતાવો શું કરીએ? તમે જ કહો. તમારી પોતાની દીકરી, તમારા લગનથી, તમારા વંશની, શું તેને ઘરની કાઢી દઈએ? પંડિતજી કંઈ ના બોલી શક્યા. તેઓ ખુરશી પર બેસી રહ્યા અને બે ચહેરો હાથમાં છુપાવી દીધો. મેં એક ચિઠ્ઠી તેમની સામે મૂકી અને કહ્યું, જે દિવસે આ ચાદર તમારા દરવાજા પર મૂકવામાં આવી હતી, તે જ દિવસે ભગવાને તમારી પરીક્ષા શરૂ કરી દીધી હતી. અને જે દિવસે તમે તે બાળકીને પારકી કહી, તે જ દિવસે ભગવાને તમારા હૃદયને ખાલી કરી દીધો. પંડિતજી ઉઠ્યા, ચાદરને હાથમાં લીધી અને બોલ્યા, મેં બહુ મોટો અન્યાય કર્યો છે. મેં ના માત્ર આ બાળકીને ઠુકરાવી, પણ તે સ્ત્રીની અંતિમ અમાનતને પણ ઘરની ધરતી પર મૂકી દીધી. મેં કહ્યું, આ સમય માફીનો નહીં, સુધારાનો છે. આ બાળકી હજી પણ તમને પિતા કહેવા તૈયાર છે. બસ હૃદયનો દરવાજો ખોલી દો. તે માસૂમ છે અને ભગવાને તેમના માધ્યમથી અમને સન્માન, ઘર, સંતાન બધું જ આપ્યું છે. તે જ ક્ષણે વિભા અંદર આવી અને આવીને પંડિતજીના ચરણોમાં લપેટાઈ ગઈ. તેઓ તેના નાના હાથોને જોતા રહ્યા. પછી ધીમેથી તેને ઓંચકી છાતી સ્વર છાપી અને જોરથી રડી પડ્યા. જ્યારે પંડિતજીએ વિભાને ખોળામાં ઊંચકી તો તેમના ચહેરા પર તે કોમળતા પાછી આવી ગઈ. જો વર્ષો પહેલા ક્યાં ખોવાઈ ગઈ હતી. તેઓ તેના વાળમાં હાથ ફેરવતા રહ્યા, પણ કોઈ ન બોલ્યા. હું ચૂપચાપ બંનેને જોતી રહી. ઘણી ક્ષણો એમાં જ પસાર થઈ ગઈ. પછી તેમણે બાળકીને મારા ખોળામાં આપી અને ઓરડામાં એક ખૂણામાં જઈને બેસી ગયા. કપાળ પર હાથ મૂકીને મોઢે સુધી ચૂપ રહ્યા. પંડિતજીના મોઢેથી બીજા લગ્નની સ્વીકૃતિ સાંભળીને હું અંદરથી જાણે ખાલી થઈ ગઈ. હું ઓરડામાં પાછી ગઈ, વિભાને ખોળામાં લીધી અને પોતાને સંભાળવાની કોશિશ કરી. પંડિતજી ઘણીવાર મારી સાથે વાત કરવા આવ્યા, પણ મેં કોઈ જવાબ ન આપ્યો. મારો આક્રોશ હોઠો સુધી હતો, પણ હું ચૂપ રહી. મને ખબર હતી કે જો મેં મોં ખોલ્યો તો કદાચ એવા શબ્દો નીકળશે જે ક્યારેય પાછા નહીં લઈ શકાય. રાત્રે ચરણોમાં જઈને ભગવાન એને બસ એટલું જ કહ્યું કે મારા હૃદયને એટલું મજબૂત કરી દે કે હું મારી શંકા છતાં આ બાળકીને માની જેમ ઉછેરી શકું. મેં તેને ભગવાનની ઈચ્છા સમજીને દત્તક લીધી હતી અને તે નિર્ણય આજે પણ અડીખમ હતો. મારી મમતા તે સચ્ચાઈની આશ્રિત ન હતી જે મને હવે ખબર પડી છે. બીજા દિવસે પંડિતજી ચૂપચાપ બેસી રહ્યા. તેમણે જમવાનું ખાધું અને પાછા આવીને મારી પાસે બેઠા. જો તું ઈચ્છે તો હું આ લગ્ન સમાપ્ત કરી દઉં, તેને છોડી દઉં, અથવા જો સજા દેવી હોય તો પણ સ્વીકાર્ય છે. મેં કહ્યું, સજા હું નહીં આપું, સમય આપશે. બોજો તે વર્ષો છુપાવ્યો છે તે હવે મારા ખબર પર આવી ગયો છે. તે બીજા લગ્ન કર્યા, પણ આ બાળકને પણ સ્વીકાર ન કર્યો અને મને વાંજણી કહીને મારા ધૈર્યને વારંવાર તોડ્યો. હવે જ્યારે સચ્ચાઈ સામે આવી ગઈ છે તો હું મારું કર્તવ્ય છોડી દઉં? નહીં. જે જવાબદારી મને ભગવાને આપી છે, હું તેની જવાબદારી ઉઠાવીશ, ભલે તમે સાથ આપો કે ન આપો. પંડિતજીએ નજર ઝુકાવીને કહ્યું, તે બહુ ધૈર્ય દેખાડ્યું. તારા જેવી સ્ત્રી દરેકના ભાગ્યમાં નથી હોતી. મેં કહ્યું, ત્યાં પણ એ જ કર્યું જે આવનારા પુરુષો કરે છે. ચૂપચાપ પોતાનો રસ્તો પસંદ કર્યો અને સ્ત્રી પર વિશ્વાસ ન કર્યો. પણ હું તે નહીં બનું જે તારી ચૂપકીનો બદલો લે. હું તે બનીશ જે તે બાળકીની, તેની જન્મ દેનારી માંથી પણ વધારે પ્રેમ આપી. એક દિવસ મારી નણંદ ઘરે આવી. તે બધી સચ્ચાઈ જાણી ચૂકી હતી. બોલી, મને આશ્ચર્ય છે કે તું તે આઘાત પછી પણ સ્થિર છે. હું હોત તો બધું છોડી ચૂકી હોત. મેં કહ્યું, એ જ ફરક છે સ્ત્રી અને મામાં. જો આ બાળકી મારી કોખથી નથી તો પણ મેં તેને મારા દિલથી જન્મ આપ્યો છે. તેનો સ્મિત મારા અંદરના દરેક ઘા પર મલમ લગાવે છે. વિભા હવે ઉઠવા લાગી હતી. દરેક પગલે લથડિયા ખાતી પડતી, પછી સંભાળતી, જાણે મારી પોતાની જિંદગીનો પ્રતિબિંબ હોય. હું પણ અંદરથી વારંવાર પડતી, પણ તેના માટે ઊભી રહેતી. તેને મને માં બનાવી તે સમયે જ્યારે દુનિયા મને વાંજળી કહીને ઠુકરાવી ચૂકી હતી. હવે પંડિતજીના વ્યવહારમાં પણ બદલાવ આવવા લાગ્યો હતો.
તેઓ વિભાની નજીક આવવા લાગ્યા હતા. તેના રમકડામાં રુચિ લેવા લાગ્યા. ક્યારેક પાસે બેસીને તેને જોતા, પણ હું જાણતી હતી કે તેમના અંદર એક ખાલીપો હજી પણ જીવતો હતો. એક પસ્તાવો, એક શરમ, જેને તેઓ શબ્દોમાં વ્યક્ત ન હતા કરી શકતા. એક દિવસ તેઓ મારી પાસે આવ્યા અને બોલ્યા, જો તમે પરવાનગી આપો તો હું વિભા માટે નામનું રજીસ્ટ્રેશન કરાવવા માંગુ છું. તેના ઓળખપત્રોમાં વિવિધતા રીતે પિતા તરીકે મારું નામ નોંધાવવા માંગુ છું. મેં ચૂપચાપ માથું હલાવી દીધું. હવે હું પંડિતજી સાથે કોઈ ચર્ચામાં ન હતી પડતી. જ્યારે પંડિતજીએ વિભાના ઓળખપત્રોમાં પોતાનું નામ નોંધાવ્યું, તો તે માત્ર એક ખાનું ભરાવવાનું કામ ન હતું, પણ એક સચ્ચાઈને સ્વીકારવાનું કાર્ય હતું, જેની ગૂંચ જલ્દી જ મહોલ્લામાં ફેલાઈ ગઈ. લોકો જે પહેલા માત્ર અંદાજો લગાવી રહ્યા હતા, હવે પ્રશ્નો કરવા લાગ્યા. મંદિરની બહાર, મહિલાઓની બેઠકમાં, બજારની ગલીઓમાં, દરેક જગ્યાએ વાતો થવા લાગી કે પંડિતજીએ બીજા લગ્ન કર્યા છે, અને હવે તેમની એક દીકરી પણ છે જે વર્ષોથી છુપાવવામાં આવી હતી. કેટલાક લોકો હેરાન હતા, કેટલાક નારાજ, અને કેટલાક મારી તરફ આંગળીઓ ઉઠાવવા લાગ્યા. જ્યારે હું મંદિરના દરવાજામાંથી થઈને ઘરે આવતી, તો સ્ત્રીઓ ધીમે ધીમે બોલતી, કેટલીક મોઢું ફેરવી લેતી. એક દિવસ શાકવાળાએ કહ્યું, ભાભી, તમે તો બહુ સદ્ગુણી હતા, આ બધું છુપાવવામાં આવ્યું. મેં કંઈ ના કહ્યું, બસ ચૂપચાપ શાક લઈને આગળ વધી ગઈ. મહોલ્લાની એક સ્ત્રી મારા ઘરે આવી અને બોલી, અમને તો લાગ્યું હતું તમે એક પ્રેરણા છો, આ શું નીકળ્યા? મેં કહ્યું, જો કોઈ અનાથ બાળકીનું પાલન પોષણ કરવું પાપ છે, તો હા, હું એ જ છું જે તમે વિચારી રહ્યા છો. તે થોડીવાર ચૂપ રહી, પછી કહેવા લાગી, પણ જે પતિએ તમને વર્ષો સુધી ઘાતમાં રાખ્યા, તેને કેવી રીતે માફ કર્યા? મેં કહ્યું, માફ કરવું એટલા માટે નહીં કે તે માફીને લાયક હતો, પણ એટલા માટે કે હું પોતાને શાંતિ આપવા માંગતી હતી. જો હું બદલો લેત, તો કદાચ આજે વિભાને માનો પ્રેમ ન મળી શકત. લોકોના સવાલોથી વધારે પંડિતજીની એ મૌન મને પરેશાન કરવા લાગી હતી. તેઓ ઘરે આવીને ચૂપ રહેતા, મંદિરે જતા પણ આંખોમાં સતત શરમ રહેતી. એક દિવસ મેં કહ્યું, જો હવે બધું ઉજાગર થઈ ચૂક્યું છે, તો છુપાવવાનો શું ફાયદો? મંદિરના લોકો સાથે વાત કરો, સફાઈ આપો. તેમણે માથું નમાવીને કહ્યું, હું દરરોજ અંદરથી તૂટી રહ્યો છું, પણ જેટલી હિંમત તું રાખે છે, એટલી મારા વશની વાત નથી. આ દરમિયાન મારી ગર્ભાવસ્થાના અંતિમ તબક્કા શરૂ થઈ ચૂક્યા હતા. શરીરની સાથે સાથે મન પણ ભારે થતું જઈ રહ્યું હતું. વિભા મારી પાછળ પાછળ ફરતી. હવે તે બોલવાનું શીખી ગઈ હતી. નાના વાક્યો બોલતી, મારા ખોળામાં આવીને સૂઈ જતી. એક દિવસ તેણે પૂછ્યું, માં, બધા લોકો અમને ખરાબ કેમ કહે છે? મેં કહ્યું, દીકરી, સાચું બોલનારા હોય ને, દુનિયા હંમેશા ખરાબ જ કહે છે, પણ જે સાચાની સાથ હોય છે, તેમના પર ભગવાનના આશીર્વાદ હોય છે. હવે મારી હાલત એવી થઈ ચૂકી હતી કે હું વધારે વાર સુધી ઊભી પણ ન રહી શકતી હતી. એક દિવસ જ્યારે હું બજારે ગઈ, તો પાછળથી કોઈ મહિલાએ અવાજ આપ્યો, આ તે જ છે જેનો પતિ બેવડી પ્રકૃતિનો હતો. મેં પાછળ ફરીને જ ન જોયું, પણ દિલની અંદર ક્યાંય એક વિફલતા જેવી ઉઠી. જ્યારે ઘરે આવી, તો વિભા મારી પાસે આવી અને હસીને બોલી, માં, જુઓ, મેં ચિત્રો બનાવ્યા છે. તે કેટલીક ગૂંચવાયેલી રેખાઓ હતી, પણ એક રૂપરેખા જરૂર હતી. તેણે તે ચિત્રમાં મને અને પોતાને સાથે સાથે બનાવ્યા હતા, અને વચ્ચે એક દિલ પણ બનાવ્યું હતું. મેં તે કાગળ મારા સીને સરસો ચાપી લીધી. થોડા દિવસો પછી મંદિરના મુખ્ય પૂજારી, જે પંડિતજીથી વિશિષ્ટ હતા, મારા ઘરે આવ્યા. તેમણે કહ્યું, દીકરી, તે ઘણું સહન કર્યું છે, પણ જે કર્યું છે તે દરેક મહિલા નથી કરી શકતી. મેં જવાબ આપ્યો, મેં ફક્ત મારું કર્તવ્ય નિભાવ્યું છે. તેમણે કહ્યું, તે એક તૂટતા સંબંધને માત્ર સંભાળ્યો જ નથી, પણ તેને નવો પાયો પણ આપ્યો છે. આ બાળકી ભલે તારી પોતાની સંતાન ન હોય, પણ તે તેની સાથે જે સંબંધ બનાવ્યો છે, તે જ અસલી રક્ત સંબંધ જેવો છે. તે વાતચીતના થોડા દિવસો પછી પંડિતજીએ મંદિરના સાર્વજનિક રીતે જાહેરાત કરી. તેમણે બધાની સામે પોતાના બીજા લગ્ન, બાળકી અને મારી સાથે કરેલા અન્યાયની વાત સ્વીકારી. કેટલાક લોકો હેરાનીથી જોવા લાગ્યા, કેટલાક સાંભળ્યા વિના ચાલતા ગયા, પણ કેટલાક લોકોએ કહ્યું, તમે સાચું બોલીને પોતાની ઇજ્જત પાછી મેળવી લીધી. જાહેરાત પછી ઘરના માહોલમાં એક શાંતિ બદલાવ મહેસૂસ થવા લાગ્યું.
હવે તે પંડિતજી અવારનવાર વિભાને ધ્યાનથી જોવા લાગ્યા હતા. જ્યારે તે કંઈક બોલતી તેઓ સ્મિત કરી દેતા, પણ તેમના વ્યવહારમાં હજી પણ એક અંતર અનુભવ થતું હતું, જાણે તેમના હૃદયમાં કોમળતા આવી ગઈ હોય, પણ શબ્દો સાથ ના આપી રહ્યા હોય એવું. હા, બધું જોતી અને ચૂપ રહી હતી, કારણ કે હું જાણતી હતી કે પસ્તાવો જ્યારે અંદર બેસી જાય છે તો તે વ્યક્તિના અસ્તિત્વ પર એક ઊંડી ચીપકુનીનું પણ પાથરી દે છે. વિભા દિવસે દિવસે ચંચળ થતી જઈ રહી હતી. હવે તે બોલવાનું શીખી ગઈ હતી, નાની નાની વાતો પર હસતી અને દરેક સમયે મારા અથવા પંડિતજીની આસપાસ ફરતી રહેતી. તે અવારનવાર પંડિતજી પાસે જઈને બેસી જતી અને તેમના હાથમાં કોઈ રમકડું પકડાવી દેતી. તેઓ બસ જોઈને હળવેથી માથું હલાવી દેતા અથવા ધીમેથી હસી દેતા. ક્યારેક જ્યારે તે તેમના ખોળામાં ચડવાની કોશિશ કરતી તો તેઓ એક ક્ષણ થોભીને તેઓ બાહુમાં લઈ લેતા, પણ જલ્દી છોડી દેતા, જાણે તેમના હૃદયનો બોજો તેમની બાહોમાં ટકી ન રહ્યો હોય. એક રાત્રે મેં જોયું કે તેઓ મંદિરમાં ભગવાનના ચરણોમાં જઈને રડી રહ્યા હતા. હું ચૂપચાપ દરવાજા પાછળ ઊભી રહી. તેમણે માથું ઝૂક્યું અને રડતા રડતા કહેવા લાગ્યા, "એ ભગવાન, મેં મારી દીકરીને ન ઓળખી તેને મારા માટે ક્ષમાનું માધ્યમ બનાવ્યું અને મેં તેને પાપ કહ્યું. મને ક્ષમા કરી દો." આ એટલો અવસર હતો જ્યારે મેં તેમના મોઢેથી તે વાક્યો સાંભળ્યા જેને મારું હૃદય વર્ષો પહેલા અનુભવ કરી ચૂક્યું હતું. તે જ દિવસે સવારે તેઓ મંદિરે ના ગયા, ચૂપચાપ બેસી રહ્યા. વિભા તેની પાસે આવીને તેમના ઘૂંટણો પર ચડી અને પોતાના નાના હાથોથી તેમના ચહેરાને સ્પર્શવા લાગી. પંડિતજીએ તેને પકડીને પોતાના ખોળામાં બેસાડી દીધી. બાળકીએ ખુશીથી ખિલખિલાટ હસી અને તેમની દાઢી પકડી લીધી. હું દરવાજા પર ઊભી હતી. પંડિતજીની આંખો આંસુથી ભરાઈ ગઈ. તેમણે બાળકીને છાતી સરસી છાપી અને તેના કપાળ પર ચુંબન કર્યું. પછી તેમણે તેને ખોળામાં લઈને મને બોલાવી. હું અંદર આવી તો તેમણે કહ્યું, "આજે પહેલીવાર હૃદય હળવું લાગ્યું. મેં વર્ષો આ માસૂમ પાસેથી તે છીનવાની કોશિશ કરી જે તેનો અધિકાર હતો. મેં તેને મારી દીકરી કહેવામાં વાર લગાડી, પણ આજે તે શબ્દ સ્વયં હોઠો પર આવી ગયો. મેં કહ્યું, ભગવાને, ત્યાં વાર છે પણ અંધેર નથી. જે ક્ષણે તમારા હૃદયમાં કોમળતા આવી તે જ ક્ષણે આ બાળકીએ તમને પોતાના પિતા માની લીધા." તે દિવસે પછી પંડિતજીનું બાળકી પ્રત્યેનું વર્તન આખી રીતે બદલાઈ ગયું. તે હવે તેને મંદિર લઈ જતા, રસ્તામાં રમકડા અપાવતા અને તેને ખોળામાં લઈને લોકોને મળાવતા. પણ એક વાત સ્પષ્ટ હતી, પંડિતજીએ પોતાની દીકરીને હૃદયથી સ્વીકારી લીધી હતી. વિભાએ પણ તે પરિવર્તનને તરત જ અનુભવ કર્યો. તે પંડિતજીને હવે પપ્પા કહીને બોલાવવા લાગી અને જ્યારે તે જવાબ આપતા તો તેની ખુશી જોવા જેવી થતી. તે તેમના ખભા પર માથું મૂકીને સૂઈ જતી અને હું ચૂપચાપ જોતી, જાણે વર્ષો પછી કોઈ પ્રાર્થના પૂરી થઈ હોય. એક અઠવાડિયા પછી મારા દીકરાનો જન્મ થયો. સ્વસ્થ, સુંદર અને શાંત સ્વભાવવાળો. મેં તેનું નામ સોહાન રાખ્યું. જ્યારે મેં વિભાને સોહામ પાસે સુવડાવી તો તેણે તેને ચુંબન કરીને કહ્યું, "આ મારો ભાઈ છે ને?" મેં આમાં માથું હલાવ્યું. તે ખુશીથી તાળીઓ પાડવા લાગી. મારું હૃદય ભરાઈ આવ્યું. મારા માટે બંને બાળકો એક જેવા હતા. મેં ક્યાં તેમનામાં કોઈ ભેદભાવ ન કર્યો, ના કોઈને ઓછો કે ના કોઈને વધારે કર્યો. પંડિતજી પણ નિયમિત રીતે બંને બાળકો સાથે સમય વિતાવતા હતા. ક્યારેક વિભાને મંદિરે લઈ જતા તો ક્યારેક સોહામને ખોળામાં ઊંચકીને આલરડા સંભળાવતા. તેમણે પહેલીવાર પોતાના ઉપદેશમાં અનાથ ઉપર દયાની વાત એટલી કોમળતાથી કરી હતી કે શિષ્યો હેરાન રહી ગયા. મોહલ્લાવાળાઓનું વર્તન પણ ધીમે ધીમે બદલાવા લાગ્યું. જે મહિલાઓ પેલા ફૂસફાટમાં મારો ઉલ્લેખ કરતી હતી હવે નમસ્તે કરીને પસાર થવા લાગી. કેટલાકે તો આવીને માફી પણ માંગી. વિભા હવે નિશાળ જવા લાગી હતી. તે બાકી બાળકોથી વધુ બુદ્ધિમાન હતી. મઠની છોકરીઓમાં પણ તેનું નામ સન્માનથી લેવામાં આવતું હતું. પંડિતજીએ તેના માટે વિશેષ ધાર્મિક શિક્ષણની વ્યવસ્થા કરી અને કહેતા હતા, "અમારી આંખોની રોશની છે." પંડિતજી હવે પહેલાથી બિલકુલ બદલાઈ ચૂક્યા હતા. એક દિવસ મોહલ્લાના કાર્યક્રમમાં પંડિતજીએ કહ્યું, "ક્યારેક ક્યારેક ભગવાન આપણા દરવાજા પર એવી અમાનત છોડે છે જ્યાં આપણને પરીક્ષા લાગે છે, પણ તે જ પરીક્ષા આપણી જિંદગી બદલી દે છે." લોકો આપણા કર્મોનો હિસાબ નથી પૂછતા, તેઓ આપણા સાચા વર્તનથી આપણને ઓળખે છે.
મેં ક્યારેય આ બંને બાળકોમાં પક્ષપાત ન પૂર્યો. જો સોહમ માટે રમકડું આવ્યું તો વિભા માટે પણ આવ્યું. જો સોહમ માટે કપડાં સીવડાવ્યા તો વિભા માટે પણ. હું બંનેને મારી પ્રાર્થનાઓમાં સમાન રીતે સામેલ કરતી હતી. તેઓ બંને મારા હૃદયના બે ખૂણા હતા, અલગ નહીં. હવે ઘરમાં પહેલાથી પણ વધારે શાંતિ હતી. મને અનુભવ થયું કે જે મૌન વર્ષોથી દિવાલોમાં ગૂંજતી હતી તે હવે પ્રેમની સ્થિતિમાં બદલાઈ ગઈ છે. મારું ત્યાગ, મારું મૌન અને મારા ધીરજનું ફળ હવે મને મારા બાળકોના ચહેરા પર દેખાય છે. પંડિતજીએ મંદિરના પુસ્તકાલયમાં વિભા નામથી એક ખૂણો સમર્પિત કર્યો જ્યાં તેઓ બાળકીઓ માટે યોગ્ય પુસ્તકો રાખતા હતા. તેમનું કહેવું હતું, મારી દીકરી માત્ર ગીતા યાદ કરનારી નહીં બને, તે વિદ્વાન બનશે, ધર્મ અને દુનિયા બંનેનું જ્ઞાન રાખનારી. મહિના વર્ષોમાં બદલાતા ગયા. સોહમ નિશાળે જવા લાગ્યો. હું અવારનવાર સાંજ આંગણમાં બેસીને વિચારતી હતી, જો તે દિવસે દરવાજા પર પડેલી તે બાળકીને જોઈને હૃદય ફેરવી લીધું હોત અથવા લોકોની વાતોમાં આવીને કોઈ સંસ્થાને સોંપી દીધી હોત, તો કદાચ આજે પણ હું ખાલી જોડી લઈને ભગવાનને સવાલ કરતી રહી હોત. ભગવાન દ્વારા આપવામાં આવેલી પરીક્ષામાં માત્ર વાતોથી નહીં, કર્મોથી સફળ થવાનું હોય છે. આ તે માતા જેવી સ્ત્રીઓની વાર્તા છે જે કોઈ બાળકના માથે હાથ રાખે છે તો ભગવાન તેમના માથે પોતાના આશીર્વાદ રાખે છે. અને આ સંદેશ તે બધા લોકો માટે છે જે સંબંધોને માત્ર લોહીના માપદંડથી માપે છે. ભગવાનને ત્યાં નિયતનું લોહી વધારે પવિત્ર હોય છે. આજ મારી જિંદગીનું સત્ય છે. મારી વાર્તાનો અંત એક શીખ છે. જે દુઃખ તમને બીજાનું લાગે છે તે તમને ભગવાનની વધારે નજીક લઈ જાય છે. ક્યારેક કોઈને પાપની પોટલી ન સમજો. શું ખબર તે તમારા માટે કૃપાનો દરવાજો હોય. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી? લાઈક, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું નવી વાર્તા સાથે. ધન્યવાદ.